મારી સાથે અત્યારે ઠાકોર સમાજના કલાકાર ગબ્બર ઠાકોર જોડાયા છે। ગબ્બરભાઈ, ગેનીબેન ઠાકોરનું આજે એક નિવેદન આવ્યું જેમાં તેમણે એવું કહ્યું કે ડીજે પ્રથા બંધ થતાં સમાજની આબરૂ હવે બચી ગઈ છે। આ મામલે શું કહેશો? 100 જણાના પુરાવા પડ્યા છે મારા કણ જે 100 જગ્યાએ ડીજે વાજેલા છે। આ લોકોનું કેવું છે ખબર કે જે હોમે કોઈ લાલ હોત આવે ને તો આ લોકો દંડ લેવા નથી જતા, કોઈ ગરીબ ઘર હોય ને તો આ લોકો જતા રહેવામાં હમણાં ચૂંટણીમાં પ્રચારમાં બધી જગ્યાએ બહુ ડીજે વાજ્યા છે અને એમનું પરિણામ એમને મળ્યું છે। એમના જે ભાભરની અંદર નહીં બધી કેટલી સીટો હારી એમને, ડીજે નો પ્રશ્ન જ નડ્યો છે એમને। ડીજે નો છે, જે કલાકારો છે, જે આર્ટિસ્ટો વગાડવા વાળા છે, એટલે આ લોકો ઘણા લોકોના રોજગારી ધંધો બંધ થઈ જાય ને સાહેબ, એટલે ધંધો અમને આલવો જોઈએ। કોઈ ધંધો કોઈનો આપણે શું છે રાજકારણ ની અંદર અમને સત્તા હોય, સત્તાનો તો મેન યોગ્ય શું છે કે કોઈનું સારું કરવું, કોઈના ઘર હેડે, કોઈને રોજગારી મળે, કાર્ય એવું હોવું જોઈએ। પણ આ તો હોમાં ધંધા બંધ કરાવે અને 15,000 માં કે લંકા લાવો એ ચાલે, 5,000 નો ડીજે ના લાવો। ડીજે ની અંદર અમને પેલા બી મેં એક પ્રશ્ન કર્યો તો મેં વૈશાખ આવે છે તમે કોક નો કોક સુધારા કરજો, એટલે અમને ગોમ બધી જગ્યાએ ઝઘડા કરવાના અને ભાગલા પડાવવાની વાતો કરી છે અમને કોણ। અચ્છા, તો જે પ્રકારે ગેનીબેન છેલ્લા કેટલાય દિવસોથી કહી રહ્યા છે કે જે આ સારું થયું, બંધારણ ઘડાયું અને જે આ બધા રિવાજો છે એના પર અંકુશ લગાવવામાં આવ્યા, એના કારણે સમાજ સુધરે, શું લાગે ખરેખર સુધરે ખરી આમાં? તો પણ એમનો પર્સનલ લોકો એમનું માન રાખતા હોય તો પછી હાર્યા કેવી રીતે, એમની બધી સીટો કેવી રીતે છે એમના વિસ્તારમાંથી? એટલે તમે એવું કહો છો કે આ તમે નિર્ણય લીધો ગેનીબેન એના કારણે જ હાર્યા છે, બંધારણ બનાવ્યું એના કારણે? લોકોએ બિલકુલ સપોર્ટ નથી કર્યો। હારો વ્યક્તિ હોય એમને દિલથી સપોર્ટ મળવો જોઈએ ને, પછી એમાં સપોર્ટ મળ્યો હોય તો પછી એમને ઘરેથી સીટો હારે એટલે લોકો એમને બિલકુલ સપોર્ટ નથી કરતા એવું સાબિત થાય ને એનું કારણ તો એટલે પણ એ કહેવું ગેનીબેનનું એવું છે કે લગ્ન પ્રસંગોમાં જ્યારે ડીજે વાગતું હોય ત્યારે લોકો દારૂ પીને આવે છે, એના કારણે બહેનોની આબરૂ જોખમાય છે, શું કહેવું આમાં? દારૂનો બંધો કેમ નથી કે દારૂ બંધ કરાવો એવો છો મુદ્દો નથી? ગેનીબેન તો ઘણી વાર કહે છે કે દારૂ બંધ કરો અને રજૂઆત બી કરવા જાય છે। રજૂઆત કરવા જાય તો મુદ્દો હોવો જોઈએ ને, બંધારણ જે છે 16 મુદ્દા તો એમાં મુદ્દો બી નાખવો જોઈએ ને એમને, કે એમને કે પર્સનલ કહેતા હોય છે કે દારૂ બંધ કરો તો પછી મુદ્દો નાખવો જોઈએ ને। ચૂંટણી ની અંદર દારૂ ચાલે, ડીજે ચાલે, બધું ચાલે, એમને ચૂંટણી ની ખુશી વધારે હોય છે કે કોકના લગ્ન ની ખુશી વધારે હોય છે?